નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા 2025 ધોરણ 8ના બાળકો માટે જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું। આ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી જ્ઞાન સાધનાની પરીક્ષામાં જે વિજ્ઞાનના 15 પ્રશ્નો પૂછાય છે એ 15 પ્રશ્નમાંથી તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે જ્ઞાન સાધનાની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, સીડ ડ્રીલનું કાર્ય શું છે? જેના ઓપ્શન છે એ જમીન સમથળ કરવાનું, બી જમીન ખેડવાનું, સી બીજની વાવણી કરવાનું અને ડી ખાતર મિશ્ર કરવાનું। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બીજની વાવણી કરવાનું। પ્રશ્ન 2, 4D કયા પ્રકારનું રસાયણ છે? જેના ઓપ્શન છે એ નીંદણનાશક, બી ફૂગનાશક, સી પેસ્ટનાશક અને ડી જંતુનાશક। મિત્રો, તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જવાબ લખજો, જેથી મને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે। તો 4D શું છે? કયા પ્રકારનું રસાયણ છે? તો આપણો સાચો જવાબ આવશે એ નીંદણનાશક। પ્રશ્ન 3, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જેના ઓપ્શન છે એ સુપર ફોસ્ફેટ, બી યુરિયા, સી એનપીકે અને ડી વર્મી કમ્પોસ્ટ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વર્મી કમ્પોસ્ટ। પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ સિંચાઈની પરંપરાગત રીત નથી? જેના ઓપ્શન છે એ ચેન પંપ, બી ટપક પદ્ધતિ, સી રેટ અને ડી ઢેકલી। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ટપક પદ્ધતિ। પ્રશ્ન 5, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જેના ઓપ્શન છે એ હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે, બી છાણિયું ખાતર કુદરતી ખાતર છે, સી યુરિયા કૃત્રિમ ખાતર છે અને ડી સીંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે। આ ચારમાંથી કયું વિધાન સાચું નથી, એટલે કે ખોટું છે? આવા પ્રશ્નો જ ઘણા બધા પૂછાશે, એટલે બરાબર તમે તૈયારી કરજો। તો કયું વિધાન ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે એ હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે। આ વિધાન સાચું નથી। પ્રશ્ન 6, નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? જેના ઓપ્શન છે એ બૈશાખી, બી પોંગલ, સી નાતાલ અને ડી બિહુ। મિત્રો, ચાલો ઝડપથી જવાબ કોમેન્ટ કરો। આમાંથી કયો તહેવાર લણણી અંગેનો નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી નાતાલ। પ્રશ્ન 7, નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? જુઓ મિત્રો, પાછો માથું દુખે એવો પ્રશ્ન આવ્યો। આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે, એટલે બરાબર ધ્યાન રાખજો। નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી, એટલે કે ખોટું છે? જુઓ ઓપ્શન એ વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, બી લાકડાના હળમાં આવેલી લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીને ફાલ કહે છે, સી કુદરતી ખાતર કાર્બનિક પદાર્થ છે અને ડી વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે। તો આ ચારમાંથી કયું વિધાન ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે એ વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। આ યોગ્ય નથી,
કારણ કે વરસાદની ઋતુમાં રોપવામાં આવે એને કયો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. એટલા માટે એ છે એ ખોટું છે. અને બાકીના ત્રણેય ઓપ્શન પણ બરાબર જોઈ લેજો, જેથી બીજા પણ તમારે વધારાના 3 પ્રશ્નો પાકા થઈ જાય. કે કુદરતી ખાતર એ કેવો પદાર્થ છે? કાર્બનિક. વનસ્પતિમાં કેટલું પાણી હોય છે? 90%. લાકડાના હળમાં આવેલી લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીને શું કહે છે? ફાલ. તો એક પ્રશ્નમાં તમારે 3 પ્રશ્નોની તૈયારી થઈ જશે. પ્રશ્ન 8. સૂક્ષ્મ જીવો જોવા માટે કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ પેરિસ્કોપ, બી હોકાયંત્ર, સી દૂરબીન અને ડી માઇક્રોસ્કોપ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી માઇક્રોસ્કોપ. પ્રશ્ન 9. સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ છે? જેના ઓપ્શન છે એ બેક્ટેરિયા, બી લીલ, સી વાયરસ અને ડી ફૂગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વાયરસ. પ્રશ્ન 10. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? જેના ઓપ્શન છે એ ટ્રેટાસાયક્લિન, બી એસ્પ્રિન, સી સ્ટ્રેપ્ટોમાઇસિન અને ડી પેનિસિલિન. આ 4માંથી કયું એન્ટીબાયોટિક્સ નથી? તો આપણો સાચો જવાબ આવશે બી એસ્પિરિન. પ્રશ્ન 11. શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ પોલિયો, બી ડિપ્થેરિયા, સી ટાઇફોઇડ અને ડી ત્રિગુણી એટલે કે ડીપીટી. આ 4માંથી કઈ રસીને ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? ચાલો મિત્રો ઝડપથી કોમેન્ટમાં જણાવો. આ પ્રશ્નનો જવાબ તો તમારે કોમેન્ટમાં જણાવવાનો છે જ. તો ઝડપથી કોમેન્ટ કરો અને વિડીયો પણ લાઈક કરી દેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શું જવાબ આવશે? આપણો સાચો જવાબ આવશે એ પોલિયો. પ્રશ્ન 12. ત્રિગુણી રસી ડીટીપીમાં કયા રોગનો સમાવેશ થતો નથી? જેના ઓપ્શન છે એ ડિપ્થેરિયા, બી ખાંસી, સી ધનુર અને ડી હિપેટાઇટિસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી હિપેટાઇટિસ. પ્રશ્ન 13. હડકવાની રસી કોણે શોધી હતી? જેના ઓપ્શન છે એ રોબર્ટ કોચ, બી ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, સી ડૉક્ટર લુઈ પાસ્ચર અને ડી ડૉક્ટર એડવર્ડ જેનર. હડકવાની રસી મિત્રો કોણે શોધી હતી? જેને આવડતું હોય કોમેન્ટમાં જવાબ જરૂરથી લખજો. હડકવાની રસીના શોધક કોણ હતા? તો આપણો સાચો જવાબ આવશે સી ડૉક્ટર લુઈ પાસ્ચર. પ્રશ્ન 14. જામ, જેલી અને ફળોના રસની જાળવણી કઈ રીતે કરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ગરમી તેમજ ઠંડી દ્વારા, બી શર્કરા દ્વારા, સી મીઠા દ્વારા અને ડી વિનેગર દ્વારા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શર્કરા દ્વારા. પ્રશ્ન 15. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન જુઓ. એ ચેપી રોગોનું મુખ્ય વાહક માખી છે, બી રાઇઝોબિયમ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે, સી માદા એડિસ મચ્છર દ્વારા મેલેરિયા રોગ થાય છે અને ડી પેનિસિલિનની શોધ રોબર્ટ કોશે કરી હતી. આ 4માંથી કયું વિધાન સાચું છે? છે ને માથું દુખાવે એવો પ્રશ્ન. 4 ઓપ્શન વિશે જો તમને ખબર હશે તો જ તમે કહી શકશો કે આ 4માંથી કયું વિધાન સાચું છે. તો આપણો સાચો જવાબ આવશે એ ચેપી રોગોનું મુખ્ય વાહક માખી છે. આ વિધાન છે તે કેવું છે? સાચું છે. અને બાકીના 3 વિધાન ખોટા છે. જુઓ, રાઇઝોબિયમ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર ના કરે. દૂધનું દહીંમાં રૂપાંતર કોણ કરે? લેક્ટોબેસિલસ. યાદ રાખજો. પછી માદા એડિસ મચ્છર દ્વારા મેલેરિયા રોગ ન થાય, પણ કયો રોગ થાય? ડેન્ગ્યુ રોગ થાય. પછી પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. રોબર્ટ કોશે કરી નહોતી. તો આ 3 પણ તમે બરાબર યાદ રાખજો, જેથી આમાંથી કંઈ પૂછાય તો તમને જરૂરથી આવડે. પ્રશ્ન 16.
સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? જેના ઓપ્શન છે એ બ્યુટેન, બી મિથેન, સી પ્રોપેન અને ડી ઇથેન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મિથેન. પ્રશ્ન 17, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? જેના ઓપ્શન છે એ કોલ ગેસ, બી કોલટાર, સી કોક અને ડી કોલસો. ચાલો, જેને આવડતું હોય તે કોમેન્ટમાં જવાબ જરૂરથી લખશે. તમે કોમેન્ટમાં જવાબ લખતા રહો મિત્રો, જેથી મને ખ્યાલ આવે કે ઘણા બધા મિત્રો એક્ટિવ છે અને બરાબર મહેનત કરે છે. તો ચાલો, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું આવશે? તો આપણો સાચો જવાબ આવશે સી કોક. પ્રશ્ન 18, રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ બિટ્યુમિન, બી કોક, સી કોલગેસ અને ડી કોલટાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ બિટ્યુમિન. પ્રશ્ન 19, કાળું ઘટ અને વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહી કયું છે? જેના ઓપ્શન છે એ ઊંજણ તેલ, બી કોક, સી કોલટાર અને ડી કોલગેસ. મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે. ચાલો, જણાવો જવાબ. કાળું ઘટ અને વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહી કયું આવશે? તો આપણો સાચો જવાબ આવશે સી કોલટાર. પ્રશ્ન 20, નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી એટલે કે ખોટું છે? ઓપ્શન જુઓ. એ પીસીઆરએ સંસ્થા વાહનમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટેના સૂચનો આપે છે. બી જેટ પ્લેનમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે. સી સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. અને ડી એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. આ ચારમાંથી કયું વાક્ય બંધ બેસતું નથી એટલે કે ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે બી જેટ પ્લેનમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે. આ ખોટું છે, કારણ કે જેટ પ્લેનમાં શું વપરાય? કેરોસીન વપરાય. તો આપણો સાચો જવાબ આવશે બી. અને બાકીના ત્રણેય ઓપ્શન પણ બરાબર જોઈ લેજો. બાકીના વધારાના 3 પ્રશ્નો પણ તમારે તૈયાર થઈ જશે. પ્રશ્ન 21, સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં શેનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ કોલગેસ, બી કોલટાર, સી બિટ્યુમિન અને ડી કોક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કોક. પ્રશ્ન 22, મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને શું કહે છે? જેના ઓપ્શન છે એ કાર્બોનાઇઝેશન, બી પેટ્રોલિયમ, સી દહન અને ડી અશ્મિ બળતણ. ચાલો મિત્રો, જેને જવાબ આવડતો હોય તે ઝડપથી કોમેન્ટમાં જણાવે, જેથી મને ખ્યાલ આવે કે કેટલા મિત્રોના જવાબ સાચા પડે છે અને તમે બધા કેવી તૈયારી કરો છો. તો શું આવશે આપણો સાચો જવાબ? તો જવાબ આવશે એ કાર્બોનાઇઝેશન. પ્રશ્ન 23, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? જેના ઓપ્શન છે એ પેટ્રોલિયમ, બી કોયલો એટલે કે ચારકોલ, સી કુદરતી વાયુ અને ડી કોલસો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કોયલો એટલે કે ચારકોલ. પ્રશ્ન 24, નીચેનામાંથી કોને કાળું સોનું કહે છે? જેના ઓપ્શન છે એ સીએનજી, બી કોલસો, સી કુદરતી ગેસ અને ડી પેટ્રોલિયમ. તો આપણો સાચો જવાબ આવશે ડી પેટ્રોલિયમ. મિત્રો, કાળું સોનું કોને કહે છે? તો એમાં કોલસો લખી દેવાનું નથી. કાળું સોનું કોને કહેવાય? પેટ્રોલિયમને. પ્રશ્ન 25, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? જેના ઓપ્શન છે એ ઝડપી દહન, બી સ્વયંસ્ફુરિત દહન, સી જ્યોત અને ડી વિસ્ફોટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જ્યોત. પ્રશ્ન 26, કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? મિત્રો, આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે.
જેના ઓપ્શન છે એ એલપીજી, બી હાઇડ્રોજન, સી સીએનજી અને ડી બાયોગેસ. ચાલો આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો આપણો સાચો જવાબ આવશે બી હાઇડ્રોજન. પ્રશ્ન 27. નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? જેના ઓપ્શન છે એ કોલસો, બી કાગળ, સી સલ્ફર અને ડી એસ્બેસ્ટોસ. તો આપણો સાચો જવાબ આવશે ડી એસ્બેસ્ટોસ. પ્રશ્ન 28. ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે? જેના ઓપ્શન છે એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન ઓક્સાઇડ, સી ઓઝોન અને ડી સલ્ફર ડાયોક્સાઇડ. તો આપણો સાચો જવાબ આવશે એ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 29. મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? જેના ઓપ્શન છે એ પીળો, બી ભૂરો, સી કાળો અને ડી લાલ. તો આપણો સાચો જવાબ આવશે બી ભૂરો. પ્રશ્ન 30. નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? જેના ઓપ્શન છે એ એલપીજી, બી કપૂર, સી કેરોસીન અને ડી કોક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કોક. પ્રશ્ન 31. મીણબત્તીની જ્યોતનો કયો ભાગ સૌથી ગરમ હોય છે? જેના ઓપ્શન છે એ સૌથી બહારનો વિસ્તાર, બી મધ્યનો વિસ્તાર, સી સૌથી અંદરનો વિસ્તાર અને ડી એક પણ નહીં. મીણબત્તીની જ્યોતનો કયો ભાગ સૌથી ગરમ હોય? તમે મીણબત્તીની આકૃતિ જોઈ હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે કયો ભાગ સૌથી ગરમ હોય. તો આપણો સાચો જવાબ આવશે એ સૌથી બહારનો વિસ્તાર. પ્રશ્ન 32. નીચેનામાંથી કઈ દહન માટેની શરત નથી? જેના ઓપ્શન છે એ દહનશીલ પદાર્થની હાજરી, બી ઓક્સિજનની હાજરી, સી હવાની ગેરહાજરી અને ડી જ્વલન બિંદુની પ્રાપ્તિ. તો આપણો સાચો જવાબ આવશે સી હવાની ગેરહાજરી. પ્રશ્ન 33. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જેના ઓપ્શન છે એ ગીર, બી ડાંગ, સી સાતપુડા અને ડી પોલો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સાતપુડા. પ્રશ્ન 34. બાયસન નીચેના પૈકી શું છે? જેના ઓપ્શન છે એ ભસતું હરણ, બી જંગલી બળદ, સી જંગલી આંબો અને ડી જંગલી કૂતરો. ચાલો જણાવો મિત્રો કોમેન્ટમાં બાયસન એ શું છે? તમે સાંભળ્યું તો હશે જ, પાઠમાં આવે છે મિત્રો. બાયસન એ શું છે? તો આપણો સાચો જવાબ આવશે બી જંગલી બળદ. પ્રશ્ન 35. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? જેના ઓપ્શન છે એ લુપ્ત, બી હિંસક, સી નાશપ્રાય અને ડી સ્થાનિક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી નાશપ્રાય. પ્રશ્ન 36. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? જેના ઓપ્શન છે એ ઉડતી ખિસકોલી, બી સોનેરી બિલાડી, સી શ્વેત આંખોવાળું હરણ અને ડી ઘડિયાળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઉડતી ખિસકોલી. પ્રશ્ન 32. સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? જેના ઓપ્શન છે એ વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ, બી વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ, સી વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી અને ડી વાઘની વસ્તીનો વધારો અટકાવવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. પ્રશ્ન 33. સંજય ગાંધી વન્ય જીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? જેના ઓપ્શન છે એ
ઉત્તર પ્રદેશ, બી મિઝોરમ, સી મહારાષ્ટ્ર અને ડી રાજસ્થાન. ક્યાં આવેલું છે સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય? જેને આવડતું હોય એ જવાબ કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો. તો આપણો સાચો જવાબ આવશે સી મહારાષ્ટ્ર. પ્રશ્ન 34. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન કયા નંબરે છે? જેના ઓપ્શન છે એ 8મા, બી 6ઠા, સી બીજા અને ડી 4થા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 6ઠા. પ્રશ્ન 35. 1 ટન કાગળ મેળવવા માટે કેટલા વૃક્ષોને કાપવામાં આવે છે? જેના ઓપ્શન છે એ 7, બી 10, સી 17 અને ડી 22. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 17. પ્રશ્ન 36. IVFનો શો અર્થ છે? જેના ઓપ્શન છે એ શરીરની બહાર ફલન, બી શરીરની અંદર ફલન, સી ફલન નિષ્ફળ થવું અને ડી ફલન ન થવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શરીરની બહાર ફલન. પ્રશ્ન 37. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? જેના ઓપ્શન છે એ મરઘી, બી માછલી, સી પતંગિયું અને ડી દેડકો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી દેડકો. પ્રશ્ન 38. મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? જેના ઓપ્શન છે એ 3 અઠવાડિયા, બી 4 અઠવાડિયા, સી 1 અઠવાડિયું અને ડી 2 અઠવાડિયા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જેને જવાબ આવડતો હોય, જેને બરાબર તૈયારી કરી હોય તે કોમેન્ટમાં જવાબ જણાવતા રહેજો કે મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે? તો આપણો સાચો જવાબ આવશે એ 3 અઠવાડિયા. પ્રશ્ન 39. શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? જેના ઓપ્શન છે એ શક્તિ મુક્ત કરવી, બી અંડકોષમાં પ્રવેશ કરવો, સી હલનચલન અને પ્રચલન અને ડી આનુવંશિક લક્ષણોનું વહન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી હલનચલન અને પ્રચલન. પ્રશ્ન 40. દેડકાના બચ્ચાને શું કહે છે? જેના ઓપ્શન છે એ ઈયળ, બી ટેડપોલ, સી શિશુ અને ડી પીલું. દેડકાના બચ્ચાને શું કહેવાય? તો આપણો સાચો જવાબ આવશે બી ટેડપોલ. પ્રશ્ન 41. કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? જેના ઓપ્શન છે એ વંદો, બી મચ્છર, સી માખી અને ડી પતંગિયું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વંદો. પ્રશ્ન 42. ડોલી ઘેટીનું મૃત્યુ કયા અંગના રોગના કારણે થયું હતું? જેના ઓપ્શન છે એ આંતરડું, બી યકૃત, સી ફેફસા અને ડી મગજ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ફેફસા. પ્રશ્ન 43. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? જેના ઓપ્શન છે એ અંડકોષ, બી ગર્ભ, સી ભ્રૂણ અને ડી યુગ્મનજ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી યુગ્મનજ. પ્રશ્ન 44. સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જેના ઓપ્શન છે એ થાઇરોક્સિન, બી ઇસ્ટ્રોજન, ડી ટેસ્ટોસ્ટેરોન અને ડી એડ્રીનાલિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઇસ્ટ્રોજન. પ્રશ્ન 45. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? જેના ઓપ્શન છે એ 12, બી 22, સી 23 અને ડી 46. મિત્રો રંગસૂત્રોની કેટલી જોડ હોય?
જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટમાં જવાબ જરૂરથી લખજો. રંગસૂત્રોની કેટલી જોડ હોય? તો આપણો સાચો જવાબ આવશે સી 23. પ્રશ્ન 46. ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? જેના ઓપ્શન છે એ થાઇરોક્સિન, બી ટેસ્ટોસ્ટેરોન, સી ઇસ્ટ્રોજન અને ડી ઇન્સ્યુલિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઇન્સ્યુલિન. પ્રશ્ન 47. શરીરનો કયો ભાગ એડમ્સ એપલ તરીકે ઓળખાય છે? જેના ઓપ્શન છે એ સ્વરપેટી, બી શુક્રપિંડ, સી સ્તન ગ્રંથિ અને ડી શિશ્ન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સ્વરપેટી. પ્રશ્ન 48. ગોઈટર એ કઈ ગ્રંથિનો રોગ છે? જેના ઓપ્શન છે એ એડ્રિનલ, બી સ્વાદુપિંડ, સી થાઇરોઇડ અને ડી પિટ્યુટરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી થાઇરોઇડ. પ્રશ્ન 49. દરેક વ્યક્તિમાં લિંગી રંગસૂત્રો કેટલા હોય છે? જેના ઓપ્શન છે એ 2, બી 4, સી 1 અને ડી 8. લિંગી રંગસૂત્રો કેટલા હોય મિત્રો? તો આપણો સાચો જવાબ આવશે એ 2. પ્રશ્ન 50. નીચેના પૈકી કઈ ગ્રંથિ માત્ર અને માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? જેના ઓપ્શન છે એ અંડપિંડ, બી થાઇરોઇડ, સી શુક્રપિંડ અને ડી સ્વાદુપિંડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી થાઇરોઇડ. પ્રશ્ન 51. અજાણ્યા રસ્તામાં જતા એકાએક તમારી સામે કૂતરું આવીને ભસવા લાગે ત્યારે તમે કૂતરું કરડવાનો ભય અનુભવો છો. આ સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્ત્રાવ પામવા લાગે છે? જેના ઓપ્શન છે એ એડ્રિનાલિન, બી ઇન્સ્યુલિન, સી થાઇરોક્સિન અને ડી આપેલ તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ એડ્રિનાલિન. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય કે આપણને ઓપ્શનમાં એવું આપેલું હોય આપેલ તમામ, એટલે જવાબ લખી જ નાખે આપેલ તમામ. પણ એવું ના હોય. આપણે બરાબર વિચાર કરવાનો અને પછી જ જવાબ લખવાનો કે સાચો જવાબ શું આવશે. એમ નામ જવાબ લખી દેવાનો નથી, નહીં તો તમારો જવાબ ખોટો પડશે. એટલે આ બરાબર યાદ રાખજો. પ્રશ્ન 52. સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે. તેના માટે કયું બળ જવાબદાર છે? જેના ઓપ્શન છે એ ઘર્ષણ બળ, બી ચુંબકીય બળ, સી સ્થિત વિદ્યુત બળ અને ડી ગુરુત્વાકર્ષણ બળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન 53. જે બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે કયું બળ છે? જેના ઓપ્શન છે એ ઘર્ષણ બળ, બી ગુરુત્વાકર્ષણ બળ, સી સ્થિત વિદ્યુત બળ અને ડી ચુંબકીય બળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ગુરુત્વાકર્ષણ બળ. પ્રશ્ન 54. જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે શું થાય છે? જેના ઓપ્શન છે એ તેઓ ગુણાય છે, બી તેઓ ભગાય છે, સી તેઓ એકબીજામાંથી બાદ થાય છે અને ડી તેઓ એકબીજામાં ઉમેરાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી તેઓ એકબીજામાં ઉમેરાય છે. પ્રશ્ન 55. નીચેનામાંથી કયું બિન સંપર્ક બળનું ઉદાહરણ નથી? જેના ઓપ્શન છે એ સ્થિત વિદ્યુત બળ, બી ગુરુત્વાકર્ષણ બળ, સી ઘર્ષણ બળ અને ડી ચુંબકીય બળ. આ ચારમાંથી કયું બિન સંપર્ક બળનું ઉદાહરણ નથી? ચાલો ઝડપથી જવાબ કોમેન્ટમાં જણાવો. તો આપણો સાચો જવાબ આવશે સી ઘર્ષણ બળ. એ બિન સંપર્ક બળ નથી પણ સંપર્ક બળ છે. પ્રશ્ન 56.
બળનો એસઆઈ એકમ કયો છે? જેના ઓપ્શન છે એ ન્યૂટન, બી પાસ્કલ, સી જૂલ અને ડી ઓહમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ન્યૂટન. પ્રશ્ન 57. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? જેના ઓપ્શન છે એ વસ્તુનો આકાર, બી વસ્તુનો વેગ, સી વસ્તુનું દળ અને ડી તરલની જાત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વસ્તુનું દળ. પ્રશ્ન 58. તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? જેના ઓપ્શન છે એ ડૂબવું, બી ઘસડાવું, સી સરકવું અને ડી ગબડવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઘસડાવું. પ્રશ્ન 59. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી એટલે કે ખોટું છે? ઓપ્શન જુઓ. એ ઘર્ષણ હંમેશા હાનિકારક છે, બી ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, સી ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે અને ડી ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે. આ ચારમાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો આપણો સાચો જવાબ આવશે એ ઘર્ષણ હંમેશા હાનિકારક છે. આ વિધાન સાચું નથી. પ્રશ્ન 60. ઘર્ષણ ઘટાડવા માટે એરોપ્લેન અને રોકેટનો આકાર કેવો રાખવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ત્રિકોણાકાર, બી વર્તુળાકાર, સી ધારારેખીય અને ડી લંબગોળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ધારારેખીય. પ્રશ્ન 61. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી એટલે કે ખોટું છે? ઓપ્શન જુઓ. એ કેરમ બોર્ડ પર પાવડર છાંટી ઘર્ષણ વધારવામાં આવે છે, બી ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થને ઊંજણ કહે છે, સી પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ તરલ છે અને ડી બોલ બેરિંગ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે. આ ચારમાંથી કયું વાક્ય ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે એ કેરમ બોર્ડ પર પાવડર છાંટી ઘર્ષણ વધારવામાં આવે છે. આ વાક્ય ખોટું છે કારણ કે પાવડર છાંટી અને ઘર્ષણ ઘટાડવામાં આવે, વધારવામાં આવે નહીં. પ્રશ્ન 62. સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ શું માપવા માટે થાય છે? જો આપણને ઓપ્શન આપેલા છે વસ્તુનું દળ, વસ્તુ પર લાગતું બળ, વસ્તુની ઘનતા, વસ્તુનું વજન. સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ આ ચારમાંથી શું માપવા માટે થાય છે? જો ઓપ્શન આપેલા છે આપણને એ પહેલું અને બીજું, બી માત્ર પહેલું, સી બીજું અને ત્રીજું અને ડી બીજું અને ચોથું. શું સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે ડી બીજું અને ચોથું સાચું છે કે વસ્તુ પર લાગતું બળ માપવામાં આવે અને વસ્તુનું વજન પણ માપવામાં આવે. પ્રશ્ન 63. અનિચ્છનીય ધ્વનિને શું કહે છે? જેના ઓપ્શન છે એ અવાજ, બી સંગીત, સી કંપન અને ડી ઘોંઘાટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઘોંઘાટ. પ્રશ્ન 64. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? ઓપ્શન જુઓ. એ 20 HZ થી 25,000 HZ, બી 20 HZ થી 20,000 HZ, સી 1 HZ થી 20 HZ અને ડી 20,000 HZ કરતાં વધુ. તો આપણો સાચો જવાબ આવશે બી 20 HZ થી 20,000 HZ. પ્રશ્ન 65. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? જેના ઓપ્શન છે એ તરંગ લંબાઈ, બી આવૃત્તિ, સી આવર્તકાળ અને ડી કંપ વિસ્તાર. તો આપણો સાચો જવાબ આવશે સી આવર્તકાળ. પ્રશ્ન 66. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? જેના ઓપ્શન છે
એ લોખંડ, બી પાણી, સી શૂન્યાવકાશ અને ડી હવા. તો આપણો સાચો જવાબ આવશે એ લોખંડ. પ્રશ્ન 67. કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શું કહે છે? જેના ઓપ્શન છે એ તરંગ લંબાઈ, બી આવૃત્તિ, સી આવર્તકાળ અને ડી ઝડપ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી આવૃત્તિ. પ્રશ્ન 68. ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે? જેના ઓપ્શન છે એ પ્રબળતા, બી કંપ વિસ્તાર, સી આવર્તકાળ અને ડી પીચ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પીચ. પ્રશ્ન 69. તબલામાં ઉત્પન્ન થતા ધ્વનિનું કારણ શું છે? ઓપ્શન જુઓ. એ પતરા વડે બનેલી વસ્તુ, બી ખેંચાયેલી ત્વચા, સી હવાનો સ્તંભ અને ડી તણાયેલી દોરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ખેંચાયેલી ત્વચા. પ્રશ્ન 70. નીચેનામાંથી શેના દ્રાવણમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? જેના ઓપ્શન છે એ કોસ્ટિક સોડાનું દ્રાવણ, બી લીંબુના રસનું દ્રાવણ, સી ખાંડનું દ્રાવણ અને ડી વિનેગરનું દ્રાવણ. આમાંથી કયા દ્રાવણમાં વિદ્યુત વહન થઈ શકે નહીં? ચાલો, જે મિત્રોને જવાબ આવડતો હોય તે ઝડપથી જવાબ કોમેન્ટમાં જણાવો. અને મિત્રો, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પણ લાઈક કરી દેજો. તો શું જવાબ આવશે? તો આપણો સાચો જવાબ આવશે સી ખાંડનું દ્રાવણ. પ્રશ્ન 71. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? જેના ઓપ્શન છે એ રાસાયણિક, બી ઉષ્મીય, સી ચુંબકીય અને ડી ભૌતિક. તો આપણો સાચો જવાબ આવશે એ રાસાયણિક. પ્રશ્ન 72. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શેનું આવરણ ચઢાવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ લોખંડ, બી ટીન, સી ક્રોમિયમ અને ડી ઝિંક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ટીન. પ્રશ્ન 73. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે તેને શું કહે છે? જેના ઓપ્શન છે એ ડાયાલિસિસ, બી વિદ્યુત પ્લેટિંગ, સી હાઇડ્રોલિસિસ અને ડી વિદ્યુત પૃથ્થકરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વિદ્યુત પૃથ્થકરણ. પ્રશ્ન 74. નીચેનામાંથી વિદ્યુતનું અવાહક કોણ છે? ઓપ્શન જુઓ. એ નળનું પાણી, બી નિષેધિત પાણી, સી લીંબુનો રસ અને ડી દહીંનું પાણી. આ ચારમાંથી શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં? તો આપણો સાચો જવાબ આવશે બી નિષેધિત પાણી. પ્રશ્ન 75. નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? જેના ઓપ્શન છે એ ભૂકંપ, બી ચક્રવાત, સી વંટોળ અને ડી ગાજવીજ સાથે વરસાદ. આ ચારમાંથી કોની આગાહી થઈ શકે નહીં? ચાલો, જેને જવાબ આવડતો હોય કોમેન્ટમાં જવાબ લખો ઝડપથી. કોની આગાહી થઈ શકે નહીં? તો આપણો સાચો જવાબ આવશે એ ભૂકંપ. પ્રશ્ન 76. 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણો વધુ વિનાશક હોય છે? જેના ઓપ્શન છે એ 1.5 ગણો, બી 2 ગણો, સી 1000 ગણો અને ડી 100 ગણો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 1000 ગણો. પ્રશ્ન 77. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે? જેના ઓપ્શન છે એ યુનિટ, બી ક્યુસેક, સી હોર્સ પાવર અને ડી રિક્ટર સ્કેલ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો, ઘણી બધી વાર પૂછાયેલો છે. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે?
જેને આવડતું હોય તે કોમેન્ટમાં જરૂરથી જવાબ લખશે. તો આપણો સાચો જવાબ આવશે ડી, રિક્ટર સ્કેલ. પ્રશ્ન 78, અંબર શું છે? જેના ઓપ્શન છે એ ગુંદરનો એક પ્રકાર, બી આપત્તિનો એક પ્રકાર, સી વીજભારનો એક પ્રકાર અને ડી વનસ્પતિનો એક પ્રકાર. અંબર શું છે? હવે એવું ન કહેતા કે આ તો ખબર જ નથી, આવું ક્યાંય આવ્યું જ નથી કે અંબર કોણ છે કે અંબર શું છે. તો ધ્યાન રાખજો, અંબર શું છે? તો આપણો સાચો જવાબ આવશે એ, ગુંદરનો એક પ્રકાર છે. અંબર એ એક પ્રકારનો ગુંદર છે. પ્રશ્ન 79, વીજ ભારિત પદાર્થની ચકાસણી કરવા કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ હોકાયંત્ર, બી પેરિસ્કોપ, સી ઇલેક્ટ્રોસ્કોપ અને ડી સિસ્મોગ્રાફ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ઇલેક્ટ્રોસ્કોપ. પ્રશ્ન 80, ભૂકંપ વખતે શું ન કરવું જોઈએ? જેના ઓપ્શન છે એ ખુલ્લી જગ્યામાં ચાલ્યા જવું, બી વજનદાર ટેબલ ઉપર બેસી જવું, સી વાહનમાંથી બહાર ન નીકળવું અને ડી ઇમારતો અને વૃક્ષોથી દૂર રહેવું. આ ચારમાંથી આપણે શું ન કરવું જોઈએ? તો આપણો સાચો જવાબ આવશે બી, વજનદાર ટેબલ ઉપર બેસી જવું. ભૂકંપ આવે ત્યારે ટેબલ ઉપર બેસાય નહીં. પ્રશ્ન 81, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? જેના ઓપ્શન છે એ ઊન, બી અંબર, સી સુતરાઉ કાપડ અને ડી રેશમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, રેશમ. પ્રશ્ન 82, ભૂકંપના કેન્દ્રને શું કહે છે? જેના ઓપ્શન છે એ સિસ્મિક તરંગ, બી ગુરુત્વ કેન્દ્ર, સી એપિસેન્ટર અને ડી ફોલ્ટ ઝોન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, એપિસેન્ટર. પ્રશ્ન 83, નીચે આપેલ કઈ જોડના પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી? જેના ઓપ્શન છે એ રિફિલ અને પોલિથીનનો ટુકડો, બી અંબરનો સળિયો અને ભીના વાળ, સી કાચનો સળિયો અને રેશમ અને ડી ફૂલાવેલ ફુગ્ગો અને ઊન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, અંબરનો સળિયો અને ભીના વાળ. પ્રશ્ન 84, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? ઓપ્શન જુઓ, એ 30 અંશ, બી 20 અંશ, સી 40 અંશ અને ડી 60 અંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 30 અંશ. પ્રશ્ન 85, સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચાય? ઓપ્શન જુઓ, એ પી, બી એફ, સી એ અને ડી આર. તો આ ચાર મૂળાક્ષરમાંથી કયો મૂળાક્ષર તમે અરીસા સામે રાખો તો એના જેવો જ દેખાય? આ તો તમને જરૂરથી મિત્રો આવડશે જ. ચાલો ઝડપથી કોમેન્ટમાં જણાવો, આમાંથી કયો અક્ષર અરીસામાં એના જેવો જ દેખાય? તો આપણો સાચો જવાબ આવશે સી, એ. પ્રશ્ન 86, કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ 5, બી 4, સી 2 અને ડી 3. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 3. પ્રશ્ન 87, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? જેના ઓપ્શન છે એ લેન્સ, બી આઈરિસ, સી કોર્નિયા અને ડી કીકી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, કોર્નિયા. પ્રશ્ન 88, માનવ આંખનો રંગ શાને આભારી છે? જેના ઓપ્શન છે એ આઈરિસ, બી કીકી, સી કોર્નિયા અને ડી સિલિયરી સ્નાયુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ આઈરિસ. પ્રશ્ન 89,
આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? જેના ઓપ્શન છે એ લેન્સ, બી આઈરિસ, સી કીકી અને ડી કોર્નિયા. આ પ્રશ્ન ગઈ વખતે પૂછાયેલો છે મિત્રો. આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે? ચાલો, જેને વાંચેલું હોય તે કોમેન્ટમાં જણાવશે. શું આવશે જવાબ? તો આપણો સાચો જવાબ આવશે બી આઈરિસ. પ્રશ્ન 90. સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? જેના ઓપ્શન છે એ વિભાજન, બી પરાવર્તન, સી પૃથ્થકરણ અને ડી રંગપટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વિભાજન. પ્રશ્ન 91. કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે? જેના ઓપ્શન છે એ 45 અંશ, બી 90 અંશ, સી 30 અંશ અને ડી 60 અંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 60 અંશ. પ્રશ્ન 92. આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? ઓપ્શન છે એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન બી અને ડી વિટામિન સી. આંખની ખામી હોય તો આપણામાં કયું વિટામિન ઘટે છે? ચાલો, જેને આવડતું હોય કોમેન્ટમાં જણાવતા રહો મિત્રો. આંખની ખામી માટે કયું વિટામિન જવાબદાર છે? તો આપણો સાચો જવાબ આવશે એ વિટામિન એ. પ્રશ્ન 93. સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય છે? જેના ઓપ્શન છે એ વાસ્તવિક, બી આભાસી, સી ઉલટું અને ડી ચત્તું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી આભાસી. પ્રશ્ન 94. નીચેનામાંથી નિશાચર પક્ષી કયું છે? જેના ઓપ્શન છે એ ઘુવડ, બી સમડી, સી કાગડો અને ડી ચામાચીડિયું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઘુવડ. પ્રશ્ન 95. પાણીની અંદર રહેલ સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ દૂરબીન, બી હોકાયંત્ર, સી પેરિસ્કોપ અને ડી કેલિડોસ્કોપ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પેરિસ્કોપ. પ્રશ્ન 96. સમતલ અરીસામાં એક વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? જેના ઓપ્શન છે એ અસંખ્ય, બી એક જ, સી વસ્તુ કરતાં 2 ગણા અને ડી વસ્તુ કરતાં અડધા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી એક જ. પ્રશ્ન 97. નીચેનામાંથી કયો આંખનો રોગ છે? જેના ઓપ્શન છે એ ગોઈટર, બી કોલેરા, સી મરડો અને ડી મોતિયો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી મોતિયો. પ્રશ્ન 98. અરીસામાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય તેને શું કહે છે? જેના ઓપ્શન છે પ્રકાશનું પૃથ્થકરણ, બી પ્રકાશનું વિભાજન, સી પાર્શ્વ વ્યુત્ક્રમ અને ડી ગુણક પરાવર્તન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પાર્શ્વ વ્યુત્ક્રમ. પ્રશ્ન 99. સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? જેના ઓપ્શન છે એ 5, બી 7, સી 12 અને ડી 20. તમે બધાએ પ્રયોગ કરેલો હશે અને તમે જોયું પણ હશે કે સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે. ચાલો, આનો જવાબ તો બધાને આવડતો જ હોય. ઝડપથી કોમેન્ટમાં જણાવો. કોઈ પણ વિદ્યાર્થીનો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. સૂર્યપ્રકાશ કેટલા રંગનો બનેલો છે? તો આપણો સાચો જવાબ આવશે બી 7. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 100. બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાની તરાઓ હોય છે? જેના ઓપ્શન છે એ 63, બી 50, સી 36 અને ડી 18. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ
63. તો મિત્રો આ 100 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આ વિડીયો બરાબર જોઈ અને બધા જ પ્રશ્નો જો તમે પાકા કરી લેશો તો વિજ્ઞાન વિષયના જે 15 પ્રશ્નો પૂછાય છે એ 15 પ્રશ્નમાંથી તમારો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં. પણ તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે પ્રશ્ન જોઈ વિકલ્પો જોઈ અને તરત જવાબ લખી દેવાનો નથી. પહેલા પ્રશ્ન જુઓ, વિકલ્પો વાંચો અને પછી વિડીયો સ્ટોપ કરી અને જવાબ વિચારી અને કોમેન્ટમાં જવાબ લખો અને પછી આગળ વિડીયો જુઓ. આ રીતે તમે તૈયારી કરશો તો જ તમને ખ્યાલ આવશે કે મેં કેટલું વાંચેલું છે કે મારી તૈયારી કેવી છે. તો આ રીતે તમે તૈયારી કરશો તો 100% તમારે સારામાં સારા ગુણ આવશે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પણ જરૂરથી લાઈક કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.